डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સ્વયંનો જે ઓનલાઈન કોર્સ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા, તેના જે યુનિટ નંબર 7 છે, જેનો કોડ છે RPE07, તેના વિશે આજે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો યુનિટ છે તેની રૂપરેખા સૌપ્રથમ આપણે જોઈશું, જેમાં આપણે સૌપ્રથમ ઉદ્દેશ્યો, આ જે યુનિટ છે તેના ઓબ્જેક્ટિવ્સ જોઈશું. ત્યારબાદ પ્રકાશન નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કયા પ્રકારે થાય છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ લેખકત્વ, યોગદાન અને ક્રેડિટ ચોરીના જે મુદ્દાઓ જે છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ ફરિયાદો, કે જે પ્રકાશન પહેલાં અને પછીની જે ફરિયાદો જે છે, જે કોપીની જે આપવામાં આવેલ જે અપીલ કે આપણે કેસ કેવી રીતે દાખલ કરી શકીએ છીએ તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ સાહિત્ય ચોરી પર ફરિયાદો અને અપીલ જે યુજીસીના આધારે કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ હિંસક પ્રકાશકો અને જર્નલ્સ વિશે માહિતી મેળવીશું, જેને આપણે હિંસક પ્રકાશકોને આપણે અંગ્રેજીમાં પ્રિડેટરી પબ્લિકેશન કહીએ છીએ. ત્યારબાદ આપણે જે આ જે પ્રિડેટરી પબ્લિકેશન કે જે હિંસક પબ્લિકેશન જે છે તેની લાક્ષણિકતાઓ શું છે તેના પબ્લિશર્સ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે યુનિટ છે તેના ઉદ્દેશો કયા કયા છે. તો તેનો ઉદ્દેશો છે લેખકો, સંપાદકો અને પ્રકાશનો માટે યોગ્ય નીતિશાસ્ત્રનું અને આ જે નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કેવી રીતે થયું છે અને તેની સમજૂતી આપવી. ત્યારબાદ ક્રેડિટ ચોરીના મુદ્દા તેમજ કોને લેખક ગણવો અને કોનું યોગદાન માન્ય ગણવું જોઈએ તે બાબતમાં સ્પષ્ટતા કરવી. આપણે જે પ્રકાશન નીતિશાસ્ત્રનો જે પાર્ટ 1 હતો તેમાં આપણે જોયું કે પ્રકાશન નીતિશાસ્ત્રમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેના જે ટ્રાન્સપરન્સીના સિદ્ધાંતો હતા તેના વિશે વાત કરી. આ જે યુનિટ છે તેમાં આપણે જોઈશું કે પ્રકાશન જે છે તેનું ઉલ્લંઘન કેવી રીતે થાય છે અને પ્રકાશન પહેલાં અને પછી કઈ જાતની ફરિયાદ કે અપીલ કઈ રીતે ઉઠાવવામાં આવે છે અને તેમાં જે કોપે અથવા યુજીસીની જે ભૂમિકા જે છે તે શું છે તેને સમજવું. ત્યારબાદ ચેકલિસ્ટ કે માર્ગદર્શિકા પ્રદાન કરીને ગુણવત્તાવાળું અને નૈતિક રીતે યોગ્ય પ્રકાશન સુનિશ્ચિત કરવું. આપણે જ્યારે હિંસક પ્રકાશકોની વાત કરીએ તો હિંસક પ્રકાશકો અને જર્નલ્સના પ્રકારો અને લાક્ષણિકતાઓ વિશે ચેતવણી આપવી તથા સાચા જર્નલ્સ પસંદ કરવાનું માર્ગદર્શન આપવું. આપણે જ્યારે જોઈએ કે આજના જ્ઞાન આધારિત યુગમાં સંશોધન અને જે શૈક્ષણિક લેખન દ્વારા નવી જે માહિતી જે છે તેની રચના અને તેને વહેતું જ્ઞાન એ આધુનિક સમજના વિકાસ માટે અનિવાર્ય બની રહ્યું છે. જ્યારે સંશોધન કરતા હોઈએ ત્યારે આપણા જે સંશોધન છે તેના દ્વારા જે બીજા લોકો જે છે કે જે સમુદાયો છે, જે સમાજ જે છે, અમુક જે વ્યક્તિ જે છે તેમાં કેવી રીતે સુધાર લાવી શકાય છે અને આપણા સંશોધનથી બીજા લોકોને કેવી રીતે લાભ થાય છે તે સંશોધનનું મુખ્ય લક્ષણ હોય છે. વ્યક્તિગત વૈજ્ઞાનિક યોગદાન સુધી મર્યાદિત આ સંશોધન રહેતું નથી. આખા જે જ્ઞાન જગત માટે માર્ગદર્શન રૂપ ધરાવે છે. તે માટે પ્રકાશન પ્રક્રિયામાં નૈતિકતા જાળવવી અત્યંત આવશ્યક છે. જ્યારે પ્રકાશન કરતા હોઈએ ત્યારે એમાં નૈતિકતા ખૂબ જ આવશ્યક હોય છે. આ પરિપ્રેક્ષ્યમાં પ્રકાશન નીતિશાસ્ત્ર એ રીત શૃંખલા છે જે સંશોધનને વિશ્વસનીય અને પ્રામાણિક બનાવે છે. જે આપણું સંશોધન હોય છે તે પ્રામાણિકતા સાથે થયેલું છે કે નથી થયેલું તે ખૂબ જ જરૂરી છે અને તે તપાસ માટેની જે કમિટી હતી તેના વિશે આપણે વાત કરી હતી. પ્રકાશન નીતિશાસ્ત્ર એ લેખકો, સંશોધકો, સંપાદકો અને પ્રકાશકો માટે તૈયાર કરેલા નિયમો, આદર્શો અને પદ્ધતિઓનો સેટ છે, જેનો ઉદ્દેશ્ય જે પદવીકૃત અને વ્યવસાયિક રીતે જે નૈતિકતા ધરાવતું જે પ્રકાશન સુનિશ્ચિત કરવું છે. યોગ્ય લેખકત્વ આપવું
યથાર્થ યોગદાનની જે ઓળખ કરવી, સાહિત્ય ચોરીથી દૂર રહેવું, આર્થિક રીતે પ્રભાવશાળી સ્વાર્થોથી પ્રકાશન પ્રક્રિયાને દૂષિત ન થવા દેવું જોઈએ. હિંસક પ્રકાશનોની ઓળખ કરીને તેમાંથી બચવું. આ બધા મુદ્દાઓ પ્રકાશન નીતિશાસ્ત્રના મૂળભૂત સ્તંભો છે. આ જે અધ્યાય છે તેમાં વિવિધ મહત્વના જે પાસાઓનો વિશ્લેષણાત્મક પૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે લેખકત્વ અને યોગદાન અંગેના નૈતિક મુદ્દાઓ કયા છે તેના વિશે વાત થશે. ત્યારબાદ ક્રેડિટ ચોરીના પડકારો, કે જે પણ આપણે કોઈનું જે લખાણ જે છે એ આપણે ડાયરેક્ટ લઈ લીધું છે, પણ એને ક્રેડિટ આપ્યા વગર કે પછી એને સાઇટેશન કર્યા વગર જ આપણે કોઈનું જે લખાણ જે છે તેને કોપી પેસ્ટ કરી દીધું છે. તે શું છે કે ક્રેડિટ ચોરીના પડકારો થયા. પ્રકાશન પૂર્વ અને પછીની ફરિયાદોની ન્યાય વ્યવસ્થા. ત્યારબાદ કોપે કમિટી ઓન પબ્લિકેશન એથિક્સ અને યુજીસીની જે ભૂમિકા જે છે તે, તેમજ હિંસક પીડિયેટરી પ્રકાશનોના લક્ષણો અને બચવાના ઉપાયો વિશે માહિતી આપે છે. હવે આપણે જોઈએ કે પબ્લિકેશન જે છે તેનું વાયોલન્સ, જેને આપણે પ્રકાશન નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરીએ કે વાયોલેશન ઓફ પબ્લિકેશન એથિક્સ, કે જે પ્રકાશન નીતિશાસ્ત્ર છે તેનું ઉલ્લંઘન કયા કયા પ્રકારે થાય છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે વાત કરીએ. ઇન્ટરનેશનલ કમિટી ઓફ મેડિકલ એડિટર્સ અનુસાર લેખકોની જે જવાબદારી છે તેઓ જે જર્નલમાં હસ્તપ્રતો સબમિટ કરે છે અને તેની પ્રામાણિકતા, ઇતિહાસ, પ્રથાઓ અને પ્રતિષ્ઠાઓનું મૂલ્યાંકન કરે છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે સંશોધન દ્વારા પેપર અથવા પ્રકાશન દ્વારા જર્નલના પ્રકાશન દરમિયાન પ્રકાશન નીતિશાસ્ત્રનું ઘણું ઉલ્લંઘન થાય છે. જ્યારે કોઈ આચાર સંહિતા અથવા માનક પ્રથાઓનો ભંગ કરે અથવા સંશોધન પ્રકાશન પ્રક્રિયાની જે અખંડિતતા છે જેને જોખમમાં મૂકે છે, ત્યારે પ્રકાશન નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન થાય છે. પ્રકાશન નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન મતલબ જ્યારે કોઈ પબ્લિકેશન થયું છે તે પબ્લિકેશન દરમિયાન જે નીતિ નિયમો જે છે, જે એથિક્સ જે છે, નીતિશાસ્ત્ર છે, તેનું જે નિયમો જે છે તે જાળવવામાં આવતા નથી અને તેમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે, કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોઈએ. તો તેમાં સૌ પ્રથમ જે છે લેખકત્વ અંગે લેખકનો વિવાદ. ત્યારબાદ જે બીજું જે છે તે છે લેખકના નકલી જોડાણો. ત્યારબાદ છે બનાવટ અને ખોટા પુરાવા. જ્યારે કોઈ રિસર્ચર ક્વેશ્ચનર બનાવે છે, પણ ક્વેશ્ચનરમાં તે શું કરે છે કે એ જે સ્થળ પસંદ કરી હોય, ધારો કે આપણે જોઈએ કે કોઈ રિસર્ચર છે, તેને રિસર્ચ કરવી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રીમાં ભણતા વિદ્યાર્થીઓ, અને તે વિદ્યાર્થીઓ પર તે સંશોધન કરે છે કે તેમની જે માહિતી વર્તણૂક છે તે કેવી છે. પરંતુ તે શું કરે છે કે વિદ્યાર્થીઓ પાસે જતા નથી કે એ ક્વેશ્ચનર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા નથી, પણ શું કરે છે કે પોતાની આજુબાજુના જે લોકો હોય છે તેમની પાસેથી જ બનાવટી ડેટા ક્રિએટ કરી દે છે અને ખોટા પુરાવાઓ સાથે તે શું કરે છે કે એ પેપરને પબ્લિશ કરી દેતા હોય છે એવી રીતે. ત્યારબાદ ત્રીજું જે છે તે છે લેખક દ્વારા કાગળનું બેવડું સબમિશન. ત્યારબાદ ચોથું છે પ્રકાશન દ્વારા એક કરતાં વધુ જર્નલમાં પેપરનું પબ્લિકેશન કે પછી ડુપ્લિકેટ પ્રકાશન કરવું. જે પેપર આપણે એક જર્નલમાં સબમિટ કરી દીધું છે, છતાં બી પછી આપણે એ જ પેપર બીજી જર્નલમાં પ્રકાશિત કરીએ છીએ, ત્યારે શું થાય છે? ડુપ્લિકેટ પ્રકાશન થાય છે. ત્યારબાદ પાંચમું જે છે સાહિત્ય ચોરીનું કાર્ય, કે કોઈનું લખાણ કરેલું છે કે કોઈએ લખેલું, કોઈએ રિસર્ચ પેપર લખ્યું છે, પણ આપણે એની જાણ બહાર આપણે એનું રિસર્ચ પેપર લઈ અને સીધું તેમાં થોડુંક ફોર્મેટિંગ કરી અને કોઈ જર્નલમાં પબ્લિશ કરી દઈએ તે. આ પ્રકારનું ઉલ્લંઘન વૈજ્ઞાનિક સમુદાય, જર્નલ સંપાદકો, પીયર રિવ્યુ સમીક્ષકો અને એકાંદરે વાચકોની જે પ્રતિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રામાણિકતા પર અસર આપે છે. પીયર સમીક્ષા કરાયેલ સંપાદન દ્વારા આ પ્રકારનું જે ઉલ્લંઘન ક્યારેક લેખકો દ્વારા કરવામાં આવે છે, જે પ્રામાણિક ભૂલોની બાકાત રાખી શકાય છે. એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે પ્રકાશન પ્રક્રિયા વિશ્વાસ, અનૈતિક કૃત્યો પર બનેલી છે. જો કે આ ઉલ્લંઘનને શોધવા માટે ઘણા સોફ્ટવેર ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં પ્રકાશન નીતિશાસ્ત્રના સંપૂર્ણ ઉલ્લંઘનને શોધવા માટે હજી ઘણો સમય બાકી છે. આથી ઘણી એજન્સીઓ દ્વારા આ પ્રકારના ગેરવર્તણૂકના પરિણામો વિશે ઘણી જાગૃતિ લાવવાની જરૂર છે. એકંદર પક્ષો, જેમાં સંશોધક, લેખકો, પીયર સમીક્ષકો, સભ્યો, સંપાદકો અને
પ્રકાશકો જે પ્રયોજનનો સમાવેશ થાય છે. આપણે જે યુક્તિઓને ધ્યાનમાં લઈને 9 ઓગસ્ટ 2017ના રોજ યુજીસીએ જે પ્રકાશન નીતિશાસ્ત્ર અને પ્રકાશન ગેરવર્તણૂક વિશે જાગૃતિ લાવવા માટે અભ્યાસક્રમ બહાર પાડ્યો, જેનો શીર્ષક હતું સંશોધન અને પ્રકાશિત નીતિશાસ્ત્ર. RPE ને બધા PhD વિદ્યાર્થીઓ માટે પૂર્વ નોંધણી અભ્યાસક્રમ કાર્ય માટે ફરજિયાત બનાવવામાં આવ્યું. આ પ્રકારની જાગૃતિ જે પ્રકાશન નીતિશાસ્ત્ર કૃતિઓનું ઉલ્લંઘનને ઘટાડશે. હવે આપણે જોઈએ કે લેખકત્વ અને યોગદાન, જેને આપણે કહી શકીએ કે ક્રેડિટ ચોરીના મુદ્દાઓ, કે એ કેવા પ્રકારના છે અને કયા કયા જે મુદ્દાઓ જે છે તેમાં સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવીએ. તે જે લેખકો જે છે તે સામાન્ય રીતે એવા વ્યક્તિઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમણે પ્રકાશન પૂરતું યોગદાન આપ્યું છે અને જે આ પ્રકારના લેખકત્વ જાળવવામાં મદદ કરે છે કે પ્રકાશનમાં કોણે યોગદાન આપ્યું અને લેખકત્વ અને યોગદાન માપદંડો ભવિષ્યમાં સંઘર્ષોને ઉકેલવા માટેની જે પ્રક્રિયાઓ માટે એક ચોક્કસ નીતિ અમલમાં હોવી જોઈએ. લેખકત્વ જે છે તે સૂચવે છે કે સંશોધકે પેપર પ્રકાશિત કરતી વખતે નોંધપાત્ર જે તેનું યોગદાન છે તે આપ્યું છે અને તે તેના માટે જવાબદાર જે તે થીસીસ અથવા ભંડોળ સબમિટ કરતી વખતે સંશોધકને ઘણી મદદ કરે છે અને તેથી જે લેખકત્વને સચોટ અને જવાબદારીપૂર્વક આભારી ગણાવું જોઈએ. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આપણે નોંધ્યું છે કે જ્યારે લેખકત્વ અને યોગદાન લેખકના યોગદાનના આધારે યોગ્ય રીતે સોંપવામાં આવ્યું નથી. ક્રેડિટ ચોરીના જે ખાસ મુદ્દાઓ છે તેના વિશે વાત કરીએ કે લેખકત્વનો ક્રમ બદલવામાં આવ્યો છે. ત્યારબાદ બીજું જે છે તે છે કે તે કોઈ બીજાના નામે પ્રકાશિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ બહુલેખક પેપરમાં બધા લેખકોનો સંમતિ અથવા સ્વીકૃતિ વિના લેખો સબમિટ કરવા. હવે આપણે જોઈએ કે બીજા એવા કયા મુદ્દાઓ છે તેના દ્વારા ક્રેડિટ ચોરીના આપણે કહી શકીએ કે ક્રેડિટ ચોરી થઈ શકે છે અને કેવી રીતે થાય છે તેના વિશે વાત કરીએ. તો મહેમાન કે માદન લેખન, એને આપણે ગેસ્ટ કે ઓનરરી ઓથરશિપ કહી શકીએ, કે જેમાં આપણે જોઈએ કે એમાં શું છે તો તેમાં કોઈ પણ યોગદાન ન હોવા છતાં પણ જે માદન લેખક જેને ગેસ્ટ ઓથર કહીએ, તમારા વિષયના પ્રખ્યાત વ્યક્તિને ઉમેરવું. આ પ્રકારની માદન લેખકત્વ સંશોધક દ્વારા આ ઉદ્દેશોથી સૂચિબદ્ધ કરવામાં આવે છે કે માદન લેખકના પ્રભાવને કારણે પેપર જર્નલ દ્વારા સ્વીકારવામાં આવે. કોઈ પણ જે લેખક હોય છે તેમાં કોઈ યોગદાન હોતું નથી, પણ છતાં પણ શું થાય છે કે તેનું નામ તેમાં ઉમેરવામાં આવે. ત્યારબાદ જોઈએ કે પ્રભાવશાળી લેખકત્વ, જેને આપણે ગિફ્ટ ઓથરશિપ કહી શકીએ. તેમાં પેપરમાં લેખકનું નામ ઉમેરવું, ભલે તેમનું કોઈ કાર્ય કોઈ નોંધપાત્ર યોગદાન હોય કે ન હોય. તમારા જે વરિષ્ઠ સાથીદારો, તમારા સુપરવાઇઝર અથવા વિભાગના વડા, નિર્દેશકો અને સહલેખક તરીકે પ્રકાશનમાં તેમનું નામ ઉમેરવા માટે કહી શકાય અથવા દબાણ કરી શકાય, જેથી તેમના દ્વારા જે પ્રદાન કરાયેલા પ્રકાશનોની સંખ્યામાં વધારો કરી શકાય. કોઈ વ્યક્તિ જે છે તે સંશોધન કરી રહ્યું છે કે કોઈ જર્નલનું પેપર આપી રહ્યું છે, પણ ત્યારે કોઈ જે એના જે સાથીદારો છે કે એની સાથે જે કાર્ય કરતા લોકો જે છે, કાં તો પછી એનાથી ઉચ્ચ જે પદાધિકારીઓ છે તેમનું નામ એ તેમાં ઉમેરે, કાં તો એવું કહેવામાં આવે, કાં તો એવું દબાણપૂર્વક કહેવામાં આવે, તે પણ એક મુદ્દો આમાં સામેલ એવી રીતે થાય છે કે આ જે છે તે કે કેવી રીતે એમના પર આવી શકે છે કે જે પણ ઉચ્ચ પદાધિકારીઓ છે તેમના જે પ્રકાશન જે છે તેની સંખ્યાઓમાં પણ આ રીતે વધારો તે લોકો કરતા હોય છે. ત્યારબાદ જોઈએ કે ગોસ્ટ ઓથરશિપ, એવી વ્યક્તિ જે સંશોધન પ્રવૃત્તિમાં સામેલ છે પરંતુ જેનું નામ પેપરમાં સામેલ નથી અથવા સ્વીકૃત નથી. એ પણ યાદ રાખો કે અમુક જે પ્રેક્ટિસમાંથી ઉદ્ભવતા પેપરમાં તમારા જે સુપરવાઇઝરનું નામ સામેલ કરવું એ ભંડોળ પૂરું પાડતા વિભાગો દ્વારા અનુસરવામાં આવતી નીતિ અને પ્રથા પર આધારિત છે. પરિણામે લેખકત્વ નોંધપાત્ર જે વિદ્વતાપૂર્ણ જે સામાજિક અને નાણાકીય પરિણામો હોય છે અને એ એવા નિયમો દ્વારા સંચાલિત થાય છે જે નૈતિક ઉલ્લંઘનોને ટાળવા માટે સંશોધન સામગ્રીના લેખક અને પ્રકાશન દરમિયાન પારદર્શિતા જાળવવામાં મદદ કરે છે.
આપણે જ્યારે લેખકો દ્વારા જે યોગદાન અને ક્રેડિટ ચોરીના જે મુદ્દાઓ હતા તે કેવી પ્રમાણે થઈ શકે છે તેની વાત કરી. હવે આપણે વાત કરીશું કે ફરિયાદો અને અપીલ, કમ્પ્લેન્ટ્સ એન્ડ અપીલ્સ, કે જ્યારે કોઈ પણ પ્રકાશન કરતા હોઈએ ત્યારે પ્રકાશન થઈ ગયા પહેલાં અને પ્રકાશન પછી કેવી રીતે આપણે તેને કમ્પ્લેન કરી શકીએ છીએ કે પછી તેના પર અપીલ કરી શકીએ છીએ તેની બાબત વિશે માહિતી મેળવીએ. તો જ્યારે સંપાદક અને પ્રકાશન હસ્તપ્રત સ્વીકારતી વખતે કાર્ય વિશે ઘોષણા માંગે છે, પરંતુ પછીથી ઘણા પ્રશ્નો ઊભા થાય છે અને તેથી દરેક પ્રકાશન જર્નલમાં પ્રકાશકના તમામ સભ્યો, જેમાં જર્નલ સ્ટાફ, સંપાદકીય બોર્ડના સભ્યો અને પ્રશાસકોનો સમાવેશ થાય છે, સામે પ્રકાશન વિશેની જે ફરિયાદોને હેન્ડલ કરવા માટે એક પ્રક્રિયા અથવા માર્ગદર્શિકા હોવી જોઈએ. છેલ્લા કેટલાક દાયકાથી મોટા ગેરવર્તણૂક પછી પાછા ખેંચવાના બનાવો જે સાહિત્ય ચોરીના કારણે અને તે દિવસે ને દિવસે વધતું ગયું છે. ગેરવર્તણૂકની ફરિયાદને સંવેદનશીલતા, આત્મવિશ્વાસ સાથે હાથ ધરવી જોઈએ, કારણ કે તેનાથી કોઈની કારકિર્દી પર ગંભીર અસર પડી શકે છે. હવે આપણે જોઈએ કે પ્રકાશન પહેલા, પેપર પ્રકાશિત કરતા પહેલા સંપાદક અને પ્રકાશકે આ પ્રવૃત્તિઓનું ચેકલિસ્ટ કરવું જોઈએ, જેથી પાછળથી ફરિયાદો ઓછી થાય. જ્યારે પણ કોઈ સંપાદકને FFP આજે છે તેને આપણે ફૂલ ફોર્મ કહીએ કે ફેલિફિકેશન, ફેબ્રિકેશન એન્ડ પ્લેગરિઝમ. ફેલિસિફિકેશન અને ફેબ્રિકેશન જે છે તે છે કે તમે કોઈ બનાવટી ડેટા બનાવો છો. આપણે હમણાં આગળ વાત કરીએ એ પ્રમાણે કે કોઈ પણ બનાવટી ડેટા આપણે જાતે બનાવી અને એને પબ્લિશ કરી દીધું, ત્યારબાદ જે પ્લેગરિઝમ છે તે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ સંશોધન થાય ત્યારે તેનું પ્લેગરિઝમ ચેક કરવામાં આવતું હશે, અને 10%થી જેનું પણ ઉપરનું પ્લેગરિઝમ થાય છે ત્યારે જે રિસર્ચ કમિટી હોય છે કે જે યુનિવર્સિટીના રિસર્ચ કમિટી મેમ્બર્સ હોય છે તેના દ્વારા નક્કી કરવામાં આવેલા સમયગાળામાં જે રિસર્ચર છે તેને ફરીથી જે થીસીસ જે છે તે ફરીથી સુધારી અને ફરીથી પ્લેગરિઝમ ચેક કરવા માટે આપવાનું હોતું હોય છે. આજે FFP પર શંકા થાય છે ત્યારે તેણે આ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. એ કયા કયા મુદ્દા છે તેના વિશે વાત કરીએ તો મુખ્ય તપાસકર્તા, ત્યારબાદ સહલેખકો અને સમીક્ષકો, આ 3 પર તેમને વિચારણા કરવી જોઈએ. ત્યારબાદ જોઈએ કે જે પ્રકાશન જે છે, હમણાં આપણે જોયું કે પ્રકાશન પહેલા કેવા પ્રમાણેની અપીલ કરી શકાય છે, અને હવે જોઈશું કે જે પ્રકાશન જે છે ત્યારબાદ જે પ્રકાશન થઈ ગયું છે તેના પછી કેવા પ્રમાણે કમ્પ્લેન્ટ્સ અને અપીલ થઈ શકે છે તેના વિશે વાત કરીએ. તો પ્રકાશન પછી જો કોઈ પ્રકાશન પછીના મુદ્દાઓ પર શંકા હોય તો વાચક કોઈ પ્રકાશન ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરી શકે છે, અથવા જે જર્નલ છે તેને પૂરતી વિગતો આપી શકે છે. સંપાદક પ્રકાશન ગેરવર્તણૂક અંગે ભૂલો, શુદ્ધિપત્ર, ચિંતાની અભિવ્યક્તિ અથવા પાછી ખેંચી ઉમેરી શકે છે. આપણે જ્યારે જોયું કે જે અપીલ અને કમ્પ્લેન્ટ્સ જે છે જે પબ્લિકેશન પહેલાં અને પછીથી કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું કે કોપે જે છે તેની કેસ અને અપીલ કરવાની જે નીતિ નિયમો જે છે તે કયા છે. પ્રકાશન જે ગેરવર્તણૂક અંગે જે કોપે પ્રકાશન નીતિશાસ્ત્ર સમિતિ જે છે તે ઘણા કેસ અને અપીલ નોંધાયેલા છે, જે આપેલ શીર્ષક હેઠળ નોંધાયેલા છે. જે કોપીમાં જે પ્રમાણે જે અપીલ જે કરવામાં આવી છે તે કયા કયા મુદ્દાઓ હેઠળ કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ જે છે લેખકત્વ અને યોગદાન. જે લેખક જે છે અને જે સહલેખકો છે તેનું યોગદાન કયા પ્રમાણેનું છે તેના વિશે. ત્યારબાદ છે ફરિયાદો અને અપીલ. ત્યારબાદ છે હિતોનો સંઘર્ષ, આપણે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ તે. ત્યારબાદ છે નૈતિક દેખરેખ, કે જે સંશોધન કરવામાં આવ્યું છે તે કયા પ્રમાણે કરવામાં આવ્યું છે અને તેમાં નૈતિક દેખરેખ રાખવામાં આવી છે કે નથી આવી વગેરે. ત્યારબાદ બૌદ્ધિક સંપત્તિ અને જર્નલ મેનેજમેન્ટ. ત્યારબાદ પીયર સમીક્ષા પ્રક્રિયાઓ, કે જે આપણે જ્યારે પીયર રિવ્યૂ પ્રોસેસની વાત કરતા હોઈએ ત્યારે 2 પ્રકારના પીયર રિવ્યૂ હોય છે. એક હોય છે સિંગલ બ્લાઇન્ડ પીયર રિવ્યૂ અને બીજું હોય છે ડબલ બ્લાઇન્ડ પીયર રિવ્યૂ. આપણે જાણીએ કે પીયર રિવ્યૂ જે પ્રોસેસ છે તે કેવી રીતે થતી હોય છે કે જે તે લેખક જે છે તેને પોતાની જે પસંદ કરેલી જર્નલ છે તેમાં શું કરે છે તે પોતાનું પેપર સબમિટ કરે છે, અને ત્યારબાદ જે પ્રકાશકો જે છે જે જર્નલના જે પ્રકાશકો જે છે કમિટી જે છે તે શું કરે છે કે તે પોતાના એમને જે વિષય નિષ્ણાતો પસંદ કરેલા હોય
તે વિષયની નિષ્ણાતો પાસેથી તે લોકો શું કરે છે, તે જે પેપર જે છે તેનું રિવ્યૂ કરાવતા હોય છે અને ત્યારબાદ તેઓ જે પ્રકાશક જે છે તેને જે સુધારા કરવાના હોય તે કરીને કહે છે કે ફરીથી સબમિટ કરાવો. કાં તો પછી ક્યારેક એવું પણ બનતું હોય છે કે તેમાં પ્લેગરિઝમની માત્રા વધારે હોવાથી તે રિજેક્ટ પણ થતું હોય છે. પ્રકાશન પછીની ચર્ચાઓ. વેબ લીક્સની મુલાકાત લઈને બધા કેસ જોઈ શકાય છે. આપણે પબ્લિકેશન જે છે, પબ્લિકેશન સાહિત્ય ચોરી પરની જે ફરિયાદો અને અપીલ યુજીસીના આધારે જે છે તે કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીએ. કે જે સાહિત્ય ચોરીની જે ફરિયાદો છે, યુજીસીનો આધાર, યુજીસી સ્ટેન્ડ્સ ઓન કમ્પ્લેન એન્ડ અપીલ. આપણે સૌપ્રથમ જોયું કે પ્રકાશન પહેલાં, પછી અને ત્યારબાદ આપણે જે કોપીની જે કમ્પ્લેન્સ અને અપીલ જે હતી તેના વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું કે યુજીસીના કયા નિયમો છે, તેની કમ્પ્લેન અને જે અપીલ જે છે તે કયા પ્રકારની છે તેના વિશે માહિતી મેળવીએ. તો યુજીસીના નિયમન 2018 મુજબ જ્યારે સંશોધન વિદ્વાનો અથવા ફેકલ્ટીના સભ્યો સાહિત્ય ચોરીના દાવા પર ચુકાદો આપતી વખતે ડીએપી, ડિપાર્ટમેન્ટલ એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલ, કુદરતી ન્યાયના ધોરણોનું પાલન એમને કરવું જોઈએ અને તે મુજબ દંડ જે આપવાની સત્તા હોય છે તે હોય છે. ત્યારબાદ એકવાર તપાસ પૂર્ણ થઈ ગયા પછી ડીએઆઈપી તેનો અહેવાલ જે આઈએઆઈપી ઇન્સ્ટિટ્યૂટો એકેડેમિક ઇન્ટિગ્રિટી પેનલને મોકલાવશે, જેમાં નક્કી કરવામાં આવનાર દંડની ભલામણ કરવામાં આવશે. ત્યારબાદ સંશોધક ડીએઆઈપીના નિર્ણય સામે અપીલ કરી શકે છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો, વિદ્વાન અથવા સ્ટાફ સભ્ય સામે સાહિત્ય ચોરીની ફરિયાદ પર ચુકાદો આપતી વખતે આઈએઆઈપી કુદરતી ન્યાયના સિદ્ધાંતોને લાગુ કરશે. જે આઈએઆઈપી અને ડીએઆઈપીના ભલામણો અને તેમના દ્વારા નક્કી કરવામાં આવતી જે સજાઓના પ્રકાર, યોગ્ય વાજબીતાઓ સાથે સમીક્ષા કરવાનો અધિકાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે હિંસક પ્રકાશકો, જેને આપણે અંગ્રેજીમાં પીડિએટરી પ્રકાશનો કહીશું. આપણે જ્યારે હિંસક પ્રકાશનો કહીએ ત્યારે પીડિએટરી પ્રકાશનો હોય છે. જે પીડિએટરી પ્રકાશનો જે હોય છે તેના લેખક પાસેથી પ્રકાશન ફી વસૂલવાનો સમાવેશ થાય છે, જેમાં કાગળોની ચોકસાઈ અને માન્યતાઓની સમીક્ષા કર્યા વિના અને કાનૂની, સંપાદકીય અને પ્રકાશન સેવાઓ પ્રદાન કર્યા વિના સામાન્ય રીતે એક નવો વિદ્વાન પીડિએટરી પ્રકાશન દ્વારા છેતરાય છે. અને એક અહેવાલ મુજબ પીડિએટરી જર્નલ્સમાં પ્રકાશિત થતા 60% પ્રકાશનો 5 વર્ષમાં કોઈ સંદર્ભો મેળવતા નથી. જે પીડિએટરી જર્નલ્સ પ્રકાશનોની જે સૂચિ છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે છે, તો તેની જે વેબસાઇટ છે પીડિએટરી જર્નલ પબ્લિશર સાઇટ્સ પરથી આપણને મળી રહે છે, જેનું આપણે અહીંયા એક ફોટો જોઈએ છે તેના પરથી આપણે સમજીએ કે આ જે વેબસાઇટ જે છે તેના પરથી આપણે આ જે પીડિએટરી જર્નલ્સ જે છે તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. અને એમાં આપણે A to Z પસંદ કરીએ અથવા નીચે જે સ્ક્રોલ કરીએ અને જે જર્નલ તમે વિગતો જોવા માંગો છો તેના પર ક્લિક કરી અને આપણે તેની વિગતો જોઈ શકતા હોઈએ છીએ. આ જે વેબસાઇટ છે તેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ જે જર્નલ્સ છે તે પીડિએટરી પબ્લિકેશનની હેઠળ આવે છે. હવે આપણે જોઈએ કે પીડિએટરી જે પબ્લિકેશન જે છે તેની લાક્ષણિકતાઓ શું છે, કેરેક્ટરિસ્ટિક ઓફ પીડિએટરી પબ્લિકેશન. હવે આપણે જોઈએ કે જોહાન્સબર્ગ યુનિવર્સિટી દ્વારા જે પ્રસ્તાવિત જર્નલ પીડિએટરી હિંસક છે તે ઓળખવા માટેના લક્ષણો કયા કયા છે, તો તે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય કે આર્ટિકલ પ્રોસિડિંગ ચાર્જ. સૌપ્રથમ શું છે, આર્ટિકલ પ્રોસિડિંગ ચાર્જ. તેમનો મુખ્ય ધ્યેય હોય છે કે આર્ટિકલ પ્રોસિડિંગ ચાર્જના નામે ફી વસૂલીને પૈસા કમાવાનો છે, એટલે કે ઓપન એક્સેસ ફ્રી પર ભાર મૂકવો. ત્યારબાદ જે બીજું જે છે તે છે પ્રકાશન પર ખાતરી. 2 દિવસમાં પેપર પ્રકાશિત કરવાનું વચન આપો અને 24 કલાકની અંદર સ્વીકૃતિનો મેલ મોકલવો. જ્યારે પણ કોઈ પ્રકાશક એવો હોય છે કે તેમાં આપણને 100%ની ગેરંટી આપે છે, આપણે પૈસા આપી દીધા અને શું કર્યું, એને પેપર પબ્લિશ કરી દીધું, એ પ્રમાણેની આમાં વાત છે. ત્યારબાદ કોઈ સમીક્ષા નહીં. સામાન્ય રીતે આવી જે હસ્તપ્રતો પીયર રિવ્યુ કમિટીને મોકલવામાં આવતી નથી અને પેપર સંપાદન દ્વારા પ્રકાશન માટે સ્વીકારવામાં આવે છે. આપણે જ્યારે હિંસક પ્રકાશકોની વાત કરીએ તેમાં આ જે મુદ્દાઓ જે છે તેની લાક્ષણિકતાઓ જે છે તેના વિશે વાત કરતા
જ્યારે ત્યારબાદ બીજું જે શું છે તે સતત આમંત્રણ. ઘણી બધી વાર આપણે વેબસાઇટ પર જોતા હોઈએ કે ક્યાંક ને ક્યાંક જે વોટ્સઅપ ગ્રુપ્સ હોય છે તેના અંદર સતત એને આમંત્રણ આવ્યા કરે છે કે કોલ ફોર પેપર સબમિટ કરાવો. સતત આવતા વારંવાર ને હસ્તપ્રત માટે સબમિશન માટેની વિનંતી સાથેનો મેલ પણ મળશે. ઘણી બધી વાર આપણો મેલ જે છે તેમાં આપણને આવતું હોય છે કે કોલ ફોર પેપર અને એવી પ્રમાણેની ઘણી બધી જાહેરાતો આપણે જે મેલ હોય છે તેમાં પણ આવતી હોય છે. ત્યારબાદ છે ગેરમાર્ગે દોરતા જર્નલ મેટ્રિક્સ. જર્નલ માટે ઉચ્ચ અસર પરિબળો દર્શાવે છે કે જે ગેરવાજબી છે, ભલે તેનું 5 વર્ષ સુધી બેક વોલ્યુમ ન હોય. અમુક જર્નલ્સ એવી હોય છે કે જે પોતાના મેટ્રિક્સ ખોટા બતાવતી હોય છે. પેજ પર જાહેરાત. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે કે વેબ પેજીસ હોય કે પછી મેલ્સ હોય તેના દ્વારા શું જાહેરાતો આપવામાં આવે છે, કોલ ફોર પેપર્સ માટે વધુ પડતી જાહેરાતો અને વેબ પેજ પર જે વ્યાપારી જાહેરાતો હોય તે આપવું. ત્યારબાદ છે સાહિત્ય ચોરીની તપાસ નહીં. સ્વીકૃતિ પહેલા સાહિત્ય ચોરીનું તપાસનું નિરીક્ષણ કરવું અથવા ટાળવું. જે પણ લેખક દ્વારા આપવામાં આવેલું જે સંશોધન પત્ર છે તેની કોઈ તપાસ ન કરવી અને તેની તપાસ ટાળી અને તેને ડાયરેક્ટ પબ્લિશ કરી દેવું તેવું. ત્યારબાદ છે ક્લોન જર્નલ. કેટલાક જે સ્થાપિત જર્નલો જેવું નામ રાખીને સંશોધન સમુદાયમાં મૂંઝવણ ઊભી કરવી કે જે કોઈ માની લો કે કોઈ પણ એવી ફેમસ જર્નલ છે જેનું જે છે સાઇટેશન વધારે છે તે પ્રમાણે જ એનું એવું ને એવું બીજું નામ રાખીને પણ બીજા જે લોકો જે છે તેમને મૂંઝવણમાં મૂકવા તે. ત્યારબાદ છે યોગ્ય DOI નો અભાવ. જે DOI છે ડિજિટલ ઓબ્જેક્ટિવ આઈડેન્ટિફાયર તે દાખલ કરવાથી તે લેખ પ્રકાશિત થાય છે, તે સિવાય કોઈ અન્ય વેબ પોસ્ટ પર જે રિડાયરેક્ટ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આ યુનિટની શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે જે પબ્લિકેશન જે છે તેમાં વાયોલેશન કે તેમાં ગેરવર્તણૂક કેવી રીતે થઈ શકે છે તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ જે વિવિધ સંસ્થાઓ જે છે તેના દ્વારા જે પબ્લિકેશન થાય છે, જે પેપર પબ્લિશ થાય છે તેના પહેલાં અને તેના પછી કયા પ્રમાણેનું જે અપીલ જે છે કે પછી કયા પ્રમાણેની જે કમ્પ્લેન્ટ્સ છે તે થઈ શકે છે તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોયું કે કોપે અને યુજીસીમાં કેવી રીતે કમ્પ્લેન થઈ શકે છે તેના વિશે માહિતી આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ અધ્યાયમાં જે પ્રકાશન નીતિશાસ્ત્ર પબ્લિકેશન એથિક્સને ધ્યાનમાં રાખીને સંશોધન, શૈક્ષણિક લેખનના નૈતિક પાસાઓથી લઈને તેમની ચર્ચા કરવામાં આવી અને સંશોધનને નૈતિક રીતે પ્રકાશિત કરવું એ માત્ર લેખકની ઈમાનદારી નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે મહત્વપૂર્ણ છે. જ્યારે તમે સંશોધન કરી અને તમારું પેપર પબ્લિશ કરો છો કાં તો તમારું કોઈ રિસર્ચ વર્ક પબ્લિશ કરો છો, પરંતુ તમારું જે કાર્ય છે તે એથિકલી જે નૈતિક નિયમો પ્રમાણે ના થયેલું હોય તો તે પબ્લિશ થતું નથી અને તેનો જે ઇફેક્ટ હોય છે તે તમારા જે કાઉન્ટ હોય છે તેના પર થતો હોય છે, તમારા પ્રોગ્રેસ પર તેનો અસર થતો હોય છે. આપણે આ અધ્યાયમાં પહેલા લેખકત્વ અને યોગદાન અંગેની ચર્ચા કરવામાં આવી, જેમાં ક્રેડિટ ચોરી જેવી ગંભીર સમસ્યાની ઓળખ અને તેના નિવારણની રીતો દર્શાવવામાં આવી છે. આપણે શરૂઆતમાં જોયું કે ક્રેડિટ ચોરીના મુદ્દાઓ કયા કયા હતા અને તેને નિવારવા માટે આપણે શું કરી શકીએ તેની માહિતી આપણે મેળવી. સાચા લેખક કોણ છે અને સહલેખક કોણ છે તે નક્કી કરવાની નૈતિક પ્રક્રિયા સમજાવવામાં આવી. પછી ફરિયાદો અને અપીલોની વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આપણે જોયું એ પ્રમાણે કે જેમાં પ્રકાશન પહેલા અને પછીની તકો માટે ફરિયાદ કેવી રીતે ઉઠાવી શકાય, કોપે કમિટી ઓન પબ્લિકેશન એથિક્સ અને ત્યારબાદ યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની જે નીતિ અને માર્ગદર્શિકાઓની સમાવેશ કરવામાં આવ્યો છે. આ જે એકમ છે તેમાં સંશોધકો અને શૈક્ષણિક લેખકોનો જે તેમની કામગીરી દરમિયાન નૈતિકતાના માપદંડો જાળવવા માટે માર્ગદર્શન આપે છે અને પબ્લિકેશન પ્રોસેસને પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરે છે. નૈતિક રીતે પ્રામાણિક પ્રકાશન જ જ્ઞાન જગત માટે સાચો વિકાસ ઘડાવે છે. આ જે સિદ્ધાંત છે તેના ઉપર આ અધ્યાય આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પબ્લિકેશન એથિક્સનો જે પાર્ટ 2 હતો તે આપણે જોયો. હવે પછી આપણે ફરીથી મળીશું બીજા લેક્ચરમાં નવા જે આપણો એકમ છે તેની સાથે. ત્યાર સુધી આભાર.
स्वाध्यायः परमः